સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે, આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે, કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે, રોડના નામે, ડેમના નામે, આ વિસ્તારમાં કોરિડોરના નામે, જીએમડીસીના નામે, હાઇડ્રો પાવરના નામે, જીઆઈડીસીઓના નામે, સરકારી આવાસોના નામે, સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે। આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે, એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ। આજે ગુજરાતમાં, આજે દેશમાં 8% આદિવાસીઓ છે। 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 11 કરોડથી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે। આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે। 1 કરોડ 25 લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે। 29 જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે। આજે તમે મને બતાવો કયા ક્ષેત્રમાં આદિવાસીઓ 15% છે, બતાવો મને। તમે સચિવાલયમાં જશો, આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો, તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો, તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો, તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો। ત્યારે આઝાદીના 78 વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે, વિકાસ મહોત્સવો કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે। ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે। સાથીઓ, અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે, એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા। ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, 3 જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા। 3 જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી, છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરી।